તો મહિનાથી પાર્ટી પૈસા લઈ ગઈ છે પણ આલવાનું નોમ લેતી નથી. હવે મારે કરવું તો કરવું છે એમ કહું. મારે પૈસાની જરૂર ના પડે એટલે આ પણ કોકને પૈસાની જરૂર પડે, કોકના લીધા હોય તો ટેમે ટેમે હાલવા પડે. કે પછી ભગવાનના ઘેરની વાળા ભરણા છે જગ્યા નથી તમારા માટે એમ કહું છું. હું 100 વર્ષ થઈ ગયા પણ પૈસા હાલતો ને ત્યારે મારે કરવાનું છે કોહડો. હવે હા, મેં વ્યાજવા લઈને પાર્ટીમાં પૈસા આલ્યા હતા. લેવા આવ્યો એટલે ગાય જેવો થઈને આવ્યો હતો કે મારે પૈસાની જરૂર છે, ઓમ છે ને તેમ છે ને. હવે મારો બેટો માગવા જવું છે એટલે વાઘ બની જાય છે. આજ તો જોણે 2 ભોટા મારે ખાવા પડે કે જોણે 2 ભોટા એને મારવા પડે. પૈસા લીધા વગર ઘેર આવવું નથી. કાં તો પૈસા ઘેર આવે કાં તો હું ઘેર આવું. આજ મારે ફેસલો કરવો જ છે. મારા ઓળશા માગતા વાળા લોહી પી જા. મારે તો આવે ને તો 1 રૂપિયો હાલવાથી ગતુએ કેટલા નહીં બૂસ મારવા છે. આજ તો પેલા આબાને કહેતા હતા ફોન કર્યો છે પણ આવતા ને હાસી એમ કેવું છે ગોળાનું ઓપરેશન કરાવ્યું છે. પૈસા આવે તો કોઈક વેચ થાય, એના સિવાય કોઈ વેચ થાય એમ નથી. આવે એટલે જ ભણાવવા છે, બીજે 2 થી માગવા છે. થોડા ઘણા થોડા આવે તો ટેકો થાય કે મારે ખેડ્યા જો ગાલ વાપરવા. પડ્યું ખાવું છે સુખ શાંતિ ઘેર, કોઈને હાલવા નથી. અમે વળી મારા પાસે 4 રૂપિયાના લઈને જવાના છે. ત્યાં દાદાગીરી કરે તો પછી ધોકો પડ્યો છે. અમે દાદાગીરી તો થોડા કરવાના છે. પૈસા ફટાટી રહ્યા છે ને ચોથી દાદાગીરી કરશે. આ બાજુ તો ચિયોક વળતો નથી શું? એટલે ઊંઘવા જજે મને. ઓહો, આરામના પૈસા આરામ. વાહ ભાઈ વાહ, કોઈ જમોનો આવ્યો છે, કોઈ જમોનો આવ્યો છે. કોઈ પસા જોડી સંપલ તૂટી ગયો, પાર્ટી કેવો આરામ કરે છે. 100 વર્ષ થઈ ગયા છે તો એને ખબર નહીં પડતી હોય કે ધણીના પૈસા ટેમ શેર આલર. એમ કહું છું. ઓમ જાગો છો જાતા રહ્યા. કોણ છે? અલ્યા મોણ છે, મોણા ઈ વળી કેવું આવે? લ્યો કે કેવું આવે? અલ્યા મોણ 2 હાથ 2 પગ. આ જેના પૈસા લઈ તમે વાપરીને જલસા કરો છો ને એનું નામ મોણ. બરોબર, તમે કીધું સારું કર્યું. ચિયા ગોમના છો? હેઠ તારું ફેફરું ફાડું તારું. અલ્યા ચિયા ગોમનો ને આ તે પૈસા લઈને જલસા કર્યા છે ને ઘર બનાવ્યા છે ને ઈ ભીખો પોતે 100 વર્ષ થઈ ગયા. મારા પૈસા તારે આલવા છે કે નહીં એમ કહું છું. ઓહો, પીકલું છે એમ? બોલ હેડ. ભીખલું? વાહ ભાઈ વાહ, આટલા દાડા ભીખો ભાઈ કરતો હતો અને હવે ડાયરેક્ટ ભીખલું. અલ્યા તને આમ ઓશેની કોઈ તકલીફ બીજી શીશે શું એમ કહું છું. ઓલા ઓશને મણિયું જાતી રીતી કે એટલે હમણાં નવી નખાઈ છે. 5 લાખ રૂપિયા ખર્ચો છો છે તો મારા પૈસા તો પટી ગયો હવે. એટલે તને શરમ નથી આવતી? મારે દવાખાનું આવ્યું છે ને તું પૈસા માંગે છે? અલ્યા શરમ તો તને આપી જોઈએ. તને આ 100 વર્ષથી મારા પૈસા લઈ ગયો છે, તું હાલતો નથી. આમ થોડું વ્યાજ આલ્યું હોત તો મારે કોઈ ઘર હેડો. તને શરમ આવે છે? શરમ તને? જો ભાઈ તું સમજે તો સારું છે. મારે દવાખાનું આવ્યું છે અને જો તું તારે તો પૈસા જોતા હોય તો હું પેલી દવા લાવી છે ને એ પીન મરી જઉં અને મેં ચિઠ્ઠીમાં તારું નામ લખું કે ભીખાના પૈસા બદલે મેં દવા પીધી છે. હે ભગવાન, અરે ચિઠ્ઠી લખે મારું નામ લખે. આ મારી બાચીની જિંદગી જેલમાં જાય એના કરતી મારે પૈસા જાતા કરવા શું ખોટા? હે તારી ભલી થાય તારી કભીરા. અલ્યા પણ ચિઠ્ઠી મારું નામ તારે ના લખાવરાય. તારે તો મારા પૈસાથી આ લીધા છે અને મજા કરી છે ને એનો આભાર માનવો પડે અને રાજી ખુશીથી પૈસા પાછા આલવા પડે. હાલ કોઈ બનશે નહીં, 2 વાર ખમવું પડશે. જુઓ ભાઈ પાક્કું 2 વાર કે આરો આડાવડું પગલું ભરે, ચિઠ્ઠીમાં નોમ લખે, ખોટું જેલમાં જુ. અમે વળી 100 વાર ખમી લીધું છે એના કરતી 2 વાર ખમી લ્યું. હારું હેડો તો 2 વાર ચીડી આવ્યું પણ પૈસા જોઈશી ને કે ગોમ ભેળું કર્યું. કબીરા એલકાર સરપંચ ને ગોમ આવશે તારા ઘેર અને શું છે તારું ઘર ઉપાડી જાય પાછો. હાલ કોઈ બને એમ નથી. 2 વાર ચેડી આવતી જા. પછી તારે મારું ઘર ઉપાડવું હોય અને જમીન શેરવી હોય તો શેરતી જા. હેડે હારું હેડો ભીખા ઘેર જઈને ઢાઢા પોણી નાહો પર આ 2 વાર ચીડી વાત કોઈ મેળ પડે એમ લાગતો નથી. જોરમાં આયા હતા પણ પછી સેટિંગ આવ્યું નહીં. હાય 1 કેસ પટાયો હો, 1 કેસ પટાયો. હવે મને સતત થાય છે પેલા બાવીનું શું કરું? બાવીનું કોક કરવું પડશે, ઓળ કરવી પડશે મારે. એની આ બાજુ એનો કેસ પટાઈ નાખો. આ ડોળી થવા જે ઘડી વાર 1 કેસ પટાયો છે. હવે દુમો બેઠો હો મને. રામ કૃષ્ણ. હવ ચોમણી ગયા તા પૈસા ગોતવા જો તો લ્યા. એટલે ખોવરાઈ ગયા તા શું? આમ તો ખોવરાણા એવું જ છે. ઓએ કેટલે ખોવરાણા? કબીર ને ઓળખે છે? ઓએ ચમ ના ઓળખ કેજો. હવે જાવ મારે તેવા ખોવરાણા છે. ઓહો અને કેટલા ને બૂસ માર્યા છે એમ કહું છું હું. એટલે જડ્યા કે નહીં કોઈ જડે એમ લાગતું નથી. 2 વરની બોટની આલી છે. 2 વરની બોટની ની આપણે પેલું શું કે છે
મુદત આલી છે. હા મુદત આલી છે. મને એ મુદત તો આલી છે તને કેટલાની કીધી? 12 મહિનાની. વાહ ભાઈ વાહ, તને મારાથી એક વાર ઓછો રાખ્યો એમ. પણ મારે તો ઓછા છે એટલે ઓછું જ રાખે. તમારે કેટલા છે? તારે કેટલા છે એમ કહેતી પેલા? મારે તો 22 છે. 22 લાખ? 22,000 છે ખાલી. ઓહો તો મારા હાઈન તો છે ને આલે હાર્યો કજીએ મને. એટલે કેટલા વર્ષનું કીધું તમને? મને 2 વર્ષનું કીધું છે. 100 વર્ષથી માંગતો તો. એવું છે? અને 2 બીજે કીધે એટલે 8. ટ્રેન તો મારે છે ને 4. એવું છે એમ? ચોથું થાય કોણ? એટલે મેં દયા ગાધી હા. આવો ને એના કરતી મેં આ ચોક બેંકમાં મેલ્યા હોત નહીં તો મારે 10 વર્ષથી ડબલ થઈ જોત. મને વળી કે ડોશી મોદી છે જી. મારે પેલા ગારના આયા તા કે ઓય એટલે કીધું લે ટેકો કરવા જે ઘરનો છે કે. મારા પૈસા ને એની ઓછું નો ખાઈ છે. ઓછું? હા કોક કહેતો તો કે ઓછું ઓપરેશન કરાવી 5 લાખ વાપર્યા. એટલે એ તો ભણાવતો હશે, પૈસા તો ભણાય છે એમ પાસે. ના હોય. તમને નથી ખબર? ના. મને તો ખબર છે પણ શું કરવાનું, ચમ લેવાના, મને તો આવડતું જ નહીં. શું કહું કે મારા આગળ તો રોતો તો પછી હું તો હેડ્યો પર શું કરું તાર? તમને નહીં વિશ્વાસ આવતો કે? ના. અમારો નવો નંબર છે, હા. તમે ખાલી ફોન કરીને તમે એને ભણાવો. બનાવતો તો બધું આવડે મને તો લાલચ ખાલી. વળગાડો. એવું છે? પૈસા છે એના પાસે? લોટ રૂપિયા છે એમ? આવા તો કેટલાય બૂસ મારીને ભેગા કર્યા છે એની. એવું છે એમ? પણ હવે આવતો નથી. હું તો કને વાત કરું કો. જો ભાઈ હા. એને ફોન કરું છું તું શેટો જતો રે. રેકોર્ડિંગ કરજો બરોબર પાછું. રેકોર્ડિંગ તો કરવું જ પડશે તારે. એનો અવાજ પછી આપણે એમને સબૂત ચમ માલવાનું. હા બરોબર? તું શેટો જતો રે, હું ફોન કરું એને વાત કરું એને ફોહલાવું. બરોબર? બરોબર. હા તું શેટો જાય છે. હા. હેલો, હેલો. કબીરજી વાત કરો છો? હા હા તો હું આપણે જે આ બંગલાની લે વેચ કરે છે ને એના માટે જે આપણે જે કાયદાકીય કાર્યવાહી કરે છે ને એ ઓફિસમાંથી સાહેબ બોલું છું. એવું છે સાહેબ? હા એટલે બંગલો વેચો છો? બંગલા વેચું છું હું. એટલે તમારે શું બંગલો લેવાની કોઈ ગણતરી ખરી? બંગલો તો મારે લેવો છે. એવું છે એમ? હોવે. તો આપણે એક રોડ ટચ બંગલો છે, બરોબર ને? બરોબર. તો એનું 5 લાખ રૂપિયા એડવાન્સમાં તમારે પહેલા ભરવા પડશે એના. બરોબર? બરોબર. તો કેટલા બંગલા સાહેબ તમારે લેવા છે? મારે 2 બંગલા લેવા છે. 5 લાખ રોકડા આપી જો ફટાફટ. એવું છે એમ? કેટલી આવું બોલજો મને ખાલી પહેલા કહેજો. ના ના તમારે આવવાની કોઈ જરૂર નથી, અમે આવીએ તમારા ઘરે. એવું છે? હા તમે ઘરે છો? હું ઘેર જ બેઠો ખેતરમાં છું. તમે ફટાફટ આવજો. એવું છે એમ? હોવે. હાર તો અમે આવીએ. ચલો. આમ રોકડા પડ્યા છે તમારી જોડે પૈસા? રોકડા કેશ 5 લાખ રૂપિયા. એવું છે એમ? હો ફટાફટ આવજો. એ સારું, વાંધો નહીં, આવીએ સાહેબ. હો, હો. આભાર સાહેબ તમારો. એ હા. એટલે એ મારો બેટો ઓમાય શું કર્યું? ભૂકા કાઢ્યા મને તો. શું કે છે? આ તો કે રોકડા પડ્યા છે પૈસા. એવું છે? હા. તો હેડો તાર આપણે જઈએ. હા જઈએ. એક ની 2 બંગલા રાખું કે? એટલે હું નહીં આવતો. હા. તમે પેલા એકલા જો. એવું છે? હોવે. બરો મારે આવે મેળ નહીં પડે. કેમ? હું આવે તો બે ના તો નહીં હાલે. એ લોકો જઈએ. તમે લઈ લો પછી હું બોનું કાઢું કે ઈ ના લ્યા મારા લાવો, મારા તો ઓછા છે. બરોબર છે ને? હાર તો હે તમારો ફોન આલો રો. હા. અને તમારે જોતો હોય ને તો પછી ઘરે એને લઈ જો. એથી હેડશો ગમણે. જો હા. પૈસા તો ઠીક છે હા. પણ આ પોહળે એને ભાગું હાસ. એવું છે? હા હા તો તમે જો હેડો, હું જઉં. બરોબર. હા. હાર તું નીકળ. હો? મારો બેટો બે બંગલા પૈસા આપણું બૂસ મારી ગયો. આપણા પૈસે બંગલા રાખે હાર્યો. ઓએ. કોના ગભા પાકવા કે નહીં લે? વાત પડે કે આ મારનો લાયક છે કે નહીં? જો તમે હું નીકળું તમે જો હમણી. સારું એમણે નહીં, હું તો નહીં જઉં છું એના નહીં. એમ છે? હા. તો હું એવો અમશીને નીકળી જઉં. આજ ખાવું નથી પણ એના નહીં જવું છે. એમ? હા. લે હેડો મારે ઘેરથી બાદરા નીકળી જાવ. સારું હેડ. આ કે ઓમ તો કે ઓપરેશન કરાવી છે. એ અલ્યા આજે વળી વાળો તો જો આવા રે. એક નવું ગીત આવ્યું છે, વભરાવા વળી પાછો આવ્યો. પૈસા લેવા નહીં આવ્યો. ઓવે જબરદસ્ત ગીત આવ્યું છે. અરે વભર તો હમણાં ગોળો થઈ જાય. એમ? ઓવે. હેલો, હેલો. કબીરજી વાત કરો છો? હા. મારા જેવો અવાજ નહીં લાગતો. વભર પેલા પછી કે કરે છે ને એના માટે જે આપણે જે કાયદાકીય કાર્યવાહી કરે છે ને એ ઓફિસમાંથી સાહેબ બોલું છું. એવું છે સાહેબ? હા એટલે આ વેચો છો? બંગલા વેચું છું હું. એટલે તમારે શું બંગલો લેવાની કોઈ શેમ મારે ગણતરી અવાજ ખરી? લાગે. હા, હા, ભાઈ. મારે લેવો છે. એવું છે એમ? ઓવે. તો આપણે એક રોડ ટચ બંગલો છે, બરોબર ને? બરોબર. તો એનું 5 લાખ રૂપિયા એડવાન્સમાં તમારે પહેલાં ભરવા પડશે એના. બરોબર? બરોબર. તો કેટલા બંગલા સાહેબ તમારે લેવા છે? મારે 2 બંગલા લેવા છે. 5 લાખ રોકડા આપી જો ફટાફટ. એવું છે એમ? કેટલે આવું બોલજો મને ખાલી પહેલા કહેજો. ના ના તમારે આવવાની કોઈ જરૂર નથી, અમે આવીએ તમારા ઘરે. એવું છે? હા તમે ઘરે છો? હું
હું ઘેર જ બેઠો ખેતરમાં છું, તમે ફટાફટ આવજો. એવું છે એમ? હવે હાર તો અમે આવીએ. ચલો, આમ રોકડા પડ્યા છે તમારી જોડે પૈસા? રોકડા કેશ 5 લાખ રૂપિયા. એવું છે એમ? હો, ફટાફટ આવજો. એ સારું, વાંધો નહીં, આવીએ સાહેબ. હો, હો. આભાર સાહેબ હું તમારો. ન્યા કરું. પૂરા હમા કરું. થોડા પછી હમા કર, મારે તને થોડો હમો કરવો છે. એટલે પણ શું છે? ક્યારે ભાજી પડી? તારે પકડાવે પૈસા બોલ. 5 ના પકડાવું. 100%. 100%. પૈસા જોઈશી હારું કે હારું. ડાસુ રહે નહીં. એ આ. શું કીધું? હા. ઉપર હો, ઉપર 5 ના પોસ આજે ઘેર આઈ જાય. ઉપર તો ફોન મત કરતો, હું ઘેર હલવા આવું. ઉપર ને કે ઉપડી જાહે. ધરતીથી તું ઉપડી જાહે. આવા નવા ચો અઘરાઈ જશે. ધોકાવાળી જ કરવી પડે, એના સિવાય આ મોને નહીં. હા, આ તો તારી ભીખો. પેલી કહેવત છે ને કે ભીખો બગડે તો ભીખાથી ભૂંડું કોઈ નહીં, અને ભીખો ના બગડે તો ભીખાથી ભલું કોઈ નહીં. હા.